જે પહેલા અશાંત ધારા વિસ્તારમાં આવતા હતા તે વિસ્તારને હવે નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખવામાં આવશે। આ ઉપરાંત કોઈએ જમીન લેવી હશે અથવા વેચવી હશે તો કલેક્ટર શ્રીની મંજૂરી ફરજિયાત કરી દેવામાં આવી છે। આ ઉપરાંત કલેક્ટરની પૂર્વ મંજૂરી ફરજિયાત કરી દેવામાં આવી છે। અશાંત જાહેર કરાયેલા વિસ્તારમાં કોઈ પણ સ્થાવર મિલકત, ઘર, દુકાન કે જમીનના વેચાણ કે ટ્રાન્સફર માટે કલેક્ટરની મંજૂરી લેવી અનિવાર્ય છે। કલેક્ટર તપાસ કરશે કે આ વેચાણ બંને પક્ષોની સહમતિથી છે કે કોઈ દબાણ હેઠળ। આ ઉપરાંત ડેમોગ્રાફિક સ્ટ્રક્ચર એટલે કે નવા સુધારા મુજબ કલેક્ટર માત્ર વેચાણ પ્રક્રિયા પર જ નહીં પણ એ પણ જોશે કે આ વેચાણથી જે તે વિસ્તારના ડેમોગ્રાફી લોકેશનમાં કોઈ મોટો ફેરફાર તો નથી થતો ને। જો તેમને લાગશે કે એનાથી ભવિષ્યમાં કોમી અશાંતિ ફેલાઈ શકે છે તો તેઓ મંજૂરી નકારી શકે છે। આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ આ કાયદાનું ઉલ્લંઘન કરીને મિલકત ટ્રાન્સફર કરે છે તો તેના માટે ભારે દંડ અને જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે। અગાઉ કરતા આ સજા વધુ કડક બનાવવામાં આવી છે જેથી કાયદાનો ડર જળવાઈ રહે। જો કોઈ વિવાદાસ્પદ મિલકતના કિસ્સામાં તપાસ કરવા માટે સમિતિ અથવા એસઆઈટીની રચના કરવામાં આવી છે। આ ટીમ પાયાની સ્તરે તપાસ કરશે કે મિલકત હડપવા માટે કે કોઈ ગેરરીતિ તો નથી થઈ ને। આ ઉપરાંત ભાડાપટ્ટા અને ટ્રાન્સફર પર નિયંત્રણ માત્ર વેચાણ જ નહીં પણ લાંબા ગાળાના ભાડાપટ્ટા કે પાવર ઓફ એટર્ની દ્વારા થતા વહીવટો પણ આ કાયદા હેઠળ વધુ કડક રીતે આવરી લેવામાં આવ્યા છે જેથી કાયદાની સટકબારીઓ શોધી ન શકાય। આ કાયદાનો અમલ ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત અને ભરૂચ જેવા શહેરોના અમુક ચોક્કસ વિસ્તારોમાં છે જ્યાં ભૂતકાળમાં કોમી તણાવ જોવા મળ્યો છે। તમારું આ કાયદા વિશે શું મંતવ્ય છે કમેન્ટ કરીને જરૂર જણાવજો। તમે જોઈ રહ્યા છો DMIT ન્યૂઝ ડિજિટલ ગુજરાત ડિજિટલ